તો ગણેશ જાડેજાની જામીન અરજી પર આજે ફેંસલો। ફરિયાદી સંજય સોલંકીએ વાંધા અરજી કરી છે। ગણેશ જાડેજાએ જામીન માટેની અરજી કરી છે અને બપોર બાદ તેની સુનાવણી પણ થઈ શકે છે। જામીન મળશે તો જીવનું જોખમ છે। સંજય સોલંકી કે જેને અપહરણ કરીને માર મારવામાં આવ્યો હતો તેણે વાંધા અરજી રજૂ કરી છે અને કહ્યું છે કે જો ગણેશ જાડેજાને જામીન મળશે તો તેના પર જીવનું જોખમ છે અને 5 આરોપીઓએ પણ જામીન અરજી કરી છે। પોલીસ તમામ આરોપીને કોર્ટમાં આજે બપોર બાદ રજૂ કરી શકે છે। કારણ કે આ ટોળકી છે છેલ્લા ગોંડલ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી સક્રિય થઈ છે અને આખા ગોંડલ તાલુકામાં જેને કહેવાય કે આ ટોળકીનો આતંક છે અને અગાઉ પણ આ ટોળકીએ જે કંઈ ગુનાઓ આચર્યા છે એની પણ અમે વિગતો અને એફઆઈઆરની નકલો રજૂ કરી છે અને હાલમાં જ થોડાક સમય પહેલા એક વિસલ બ્લોવરે જે એલડીઓના ગેરકાયદેસર પંપ ચાલતા હતા એના ઉપર પણ આ ટોળકીના આતંક ફિલ્મી સ્ટાઇલે હુમલો કર્યો હતો આશીષભાઈ કુંજડિયા ઉપર। એના સિવાય એક કોન્ટ્રાક્ટર જે હતા કચરાના જેને કચરાનો કોન્ટ્રાક્ટ લીધો હતો એના ઉપર પણ આ ટોળકીનો આતંક મચી ચૂક્યો છે। આ તમામ દસ્તાવેજી આધાર પુરાવાઓ સાથે અમે આજે નામદાર કોર્ટમાં રજૂઆત કરી છે। જે ગણેશ ગુંડલ જયરાજસિંહ જાડેજાના છોકરાએ જે મારું અપહરણ કરીને અહીંથી મને ગોંડલ લઈ ગયા હતા, જ્યાં મને બહુ ઢોર માર મારવામાં આવ્યો હતો, નગ્ન કરીને વિડીયો બનાવવામાં આવ્યા હતા। આજે એ લોકોએ જુનાગઢ કોર્ટમાં જામીન અરજી કરી છે। એના વિરોધમાં એના વાંધામાં અમે સામે અરજી કરેલી છે। જો એને જામીન મળશે તો મારી જાનનો જોખમ છે, એ મને મારી નાખશે। એના માટે અમે વાંધો કોર્ટમાં રજૂ કર્યો છે।